નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો મુદ્દો જોઈએ કે દ્રાવણ કલામાંથી એટલે ટૂંકમાં દ્રાવણમાંથી અધિશોષણ આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં આપણે જોયું કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અધિશોષણનો દર વેગ એટલે x/m નું સૂત્ર મેળવ્યું k × p⁴ અધિશોષણનો દર અધિશોષણની માત્રા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે સમીકરણ મેળવ્યું મિત્રો. એટલે હવે આ વાત આપણે દ્રાવણને લાગુ પાડી શકાય કે દ્રાવક પ્લસ દ્રાવ્ય આ બંનેને ભેગા કરી એટલે દ્રાવણ બને મિત્રો. તો દ્રાવણને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી લાગુ પાડી શકાય છે. દ્રાવણમાં જો ઘન અધિશોષક ઉમેરવામાં આવે તો દ્રાવણમાં ઘન અધિશોષક ઉમેરવામાં આવે તો ઘન અધિશોષકની સપાટી ઉપર દ્રવ્યના અણુઓનું શું થાય છે? અધિશોષણ થાય છે. દ્રવ્ય અધિશોષિત થાય છે એટલે દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા ઘટે છે. એટલે ટૂંકમાં આ જ વાત ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી દ્રાવણને લાગુ પાડી શકાય છે. ચલો દાખલા તરીકે આપણે જોઈએ, એક બીકરમાં આપણે પાણી લઈએ મિત્રો. એમાં થોડાક પ્રમાણમાં એસેટિક એસિડ ઉમેરીએ મિત્રો. એટલે શું બનશે? એસેટિક એસિડનું દ્રાવણ બનશે મિત્રો. આ દ્રાવણની સાંદ્રતા 0.01 મોલર છે. હવે આમાં આપણે ચારકોલનો ભૂકો નાખીએ. ચારકોલનો ભૂકો પાવડર નાખીએ મિત્રો. બરાબર, પાવડર એટલા માટે નાખીએ કારણ કે એમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય એટલે અધિશોષણ વધારે થાય મિત્રો. ચારકોલનો ભૂકો નાખતો શું થશે? ચારકોલના કણની સપાટી ઉપર મિત્રો, આની સપાટી ઉપર શું થાય છે? એસેટિક એસિડના અણુઓનું અધિશોષણ થાય છે. આની સપાટી ઉપર ચારકોલના કણની સપાટી ઉપર એસિટિક એસિડના અણુઓનું અધિશોષણ થાય છે. એટલે દ્રાવણની અંદર એસિડિક એસિડ દ્રાવ્યનો જથ્થો ઘટે છે એટલે આ સાંદ્રતા ઘટે છે મિત્રો. 0.0097 થાય છે મિત્રો. સાંદ્રતા ઘટે છે મિત્રો. બરાબર, સાંદ્રતામાં શું થયું? ઘટાડો થયો. એટલે દ્રાવણની સાંદ્રતા એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા ઘટે છે. એટલે આપણે કહી શકીએ કે દ્રાવણની અંદર ઘન પદાર્થો દ્રાવણમાંથી પણ દ્રવ્યનું અધિશોષણ કરી શકે છે. ઘન પદાર્થો એટલે ચારકોલ
દ્રાવણમાંથી પણ દ્રાવ્યનું અધિશોષણ કરી શકે છે મિત્રો. બરાબર છે. ચલો આ પ્રમાણે બીજા ઉદાહરણ આપી શકાય. લિટમસનું દ્રાવણ બનાવો તમે, અને એમાં ચારકોલ નાખો તો શું થાય છે? લિટમસનો જે રંગ છે દૂર થાય છે, રંગવિહીન દ્રાવણ બને છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું જ્યારે મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપન કરવામાં આવે છે ત્યારે તે વાદળી રંગ ગ્રહણ કરે છે. ચલો MCQ પ્રકારનો પ્રશ્ન બન્યો મિત્રો, ધ્યાન આપજો તમે. આ કયા પ્રકારનો રંગ બને છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, એમાં પદાર્થ નાખો એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અધિશોષિત થાય છે, એટલે ઘન સ્વરૂપે છૂટો પડે છે, અવક્ષેપન થાય છે, અને દ્રાવણનો રંગ કયો બને છે? વાદળી બને છે. ચલો હવે આપણે જોઈએ મુદ્દા મિત્રો કે અધિશોષણ, દ્રાવણમાંથી અધિશોષણની બાબત છે એ શેના ઉપર આધાર રાખે છે? દ્રાવણમાંથી અધિશોષણ કઈ બાબતો ઉપર અસર કરે છે, આધાર રાખે છે મિત્રો? નંબર 1, અધિશોષણની માત્રા. અધિશોષણ કોના ઉપર આધાર રાખે? તાપમાનના વધારા સાથે વધે છે મિત્રો, ઘટે છે મિત્રો. તાપમાનના વધારા સાથે ઘટે છે મિત્રો. નંબર 2, અધિશોષણની માત્રા અધિશોષકનું સપાટીનું ક્ષેત્રફળ વધતો વધે. અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ વધે. ત્રીજું, અધિશોષણની માત્રા દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે. અને નંબર 4, અધિશોષણની માત્રા અધિશોષક અને અધિશોષિત સ્વભાવ ઉપર આધાર રાખે છે. હવે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી જે છે એના સમીકરણો દ્રાવણના અધિશોષણને પણ લાગુ પાડી શકાય મિત્રો. એમાં માત્ર શું ફેરફાર કરવાનું છે? તો ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અધિશોષણ છે, એ ઘન પદાર્થની સપાટી ઉપર દ્રાવણમાં રહેલા દ્રવ્યનું અધિશોષણ છે. વાયુનું શું આવે? જથ્થો. દબાણ લઈએ છીએ આપણે P, એ દ્રાવણમાં દ્રવ્યનો જથ્થો જેની સાંદ્રતા C કહીએ છીએ, એટલે માત્ર P ને બદલે આપણે C મૂકવાનો છે. એટલે સમીકરણ ફ્રુનલીચ અધિશોષણ સમતાપી સમીકરણ દ્રાવણને લાગુ પાડી શકાય. એટલે x/m બરાબર K × P આવે એની જગ્યાએ C⁴ આ પહેલું સમીકરણ. એનો લોગ લઈએ તો શું આવે? લોગ
एक्स अपन एम बराबर log के प्लस 1/log c। આમાં આપણે આલેખ દોરીએ log x अपन m વિરુદ્ધ log c નો આપણે આલેખ દોરીએ। આપણ સીધી રેખા મળે છે। બરાબર છે। ચલો હવે આપણે જોઈએ મિત્રો, માની લો કે એસિટિક એસિડનું આપણે દ્રાવણ બનાવ્યું મિત્રો, CH3COOH નું દ્રાવણ। એની સાંદ્રતા 0.01 મોલર છે। એમાં ચારકોલ નાખો, બરાબર। તો શું થશે? આ સાંદ્રતા ઘટે છે 0.098। તો આ સાંદ્રતાનો ઘટાડો જે છે એક્સ, એસિટિક એસિડની સાંદ્રતાનો ઘટાડો, એટલે સાંદ્રતાનું એસિટિક એસિડનું અધિશોષણ કેટલું થયું એ એક્સનું મૂલ્ય આપણે સાંદ્રતાનો ઘટાડો આપણે પ્રાયોગિક રીતે મેળવી શકાય છે મિત્રો। અધિશોષણના અનુપ્રયોગો એટલે ટૂંકમાં મિત્રો આનો અર્થ થાય છે ઉપયોગ। બરાબર છે। નંબર 1, ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા। પાત્રમાં મિત્રો, બંધ પાત્રમાં હવા છે, શૂન્યાવકાશ કરવું છે તો પંપથી આપણે શું કરીએ? શૂન્યાવકાશ પંપથી હવા આપણે કાઢી નાખીએ, જેટલી નીકળે એટલે કાઢી નાખીએ મિત્રો। અને એમાં ચારકોલનો ભૂકો નાખીએ તો શું થવાનું? જે થોડી ઘણી પણ હવા રહી ગઈ છે એનું અધિશોષણ થશે, એટલે શું થશે? શૂન્યાવકાશ, ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત થાય મિત્રો। નંબર 2, ગેસ માસ્ક। મિત્રો કે સામાન્ય રીતે ખાણોમાં ઝેરી વાયુ નીકળતો હોય છે, અને ઝેરી વાયુ જો શ્વાસમાં જાય તો માણસ મૃત્યુ પામે, એટલે આપણે માસ્ક પહેરવું પડે, ગેસ માસ્ક। એ ગેસ માસ્કમાં ચારકોલ રાખવામાં આવે મિત્રો, અને ચારકોલ શું કરે? પેલા ઝેરી વાયુને શોષી લે, એટલે શ્વાસોશ્વાસમાં ઝેરી વાયુ જતું નથી, એટલે બચાવ થઈ શકે મિત્રો। નંબર 3, ભેજનું નિયંત્રણ। સિલિકા, SiO2 અને એલ્યુમિનિયમ, આ જેલ, આ શું કરે છે? અને બંધ પાત્રમાં તમે રાખો, ભેજ, આની અંદર હવા છે મિત્રો, ભેજવાળી હવા છે, આમાં SiO2 નાખો, શું થાય? આમાંથી ભેજને શોષી લે, પાણીને શોષી લે મિત્રો, એટલે શું થાય? હવા કેવી થઈ જાય છે? ભેજ મુક્ત થાય છે, એટલે ભેજનું નિયંત્રણ થાય છે, પાણીનું શોષણ કરે છે। પાણી છે મિત્રો, ને એમાં રંગ નાખ્યો તો રંગીન દ્રાવણ છે, આમાં ચારકોલ નાખો તો શું થાય? એ ચારકોલ શું કરશે? રંગના કણોને શોષી લે છે મિત્રો, એટલે દ્રાવણ કેવું બને? રંગવિહીન બને છે। એટલે ટૂંકમાં રંગને દૂર કરવા માટે આપણે વાપરી શકીએ। શેરડીનો જે રસ છે મિત્રો, એ પીળા રંગનો છે, એ પીળો રંગ દૂર કરવો હોય તો આપણે ચારકોલથી દૂર કરી શકીએ મિત્રો। વિષમાંગ ઉદ્દીપક, આ મુદ્દો તમારે પાછળ આવે છે મિત્રો, બરાબર છે।
ચલો એમોનિયાનું જે ઉત્પાદન છે H2 વત્તા N2 એમોનિયા બને છે. તો આ જે પ્રક્રિયા છે એ લોખંડનો ભૂકો Fe બરાબર છે ઉદ્દીપક તરીકે વપરાય છે અને એની ઘનની સપાટી ઉપર આ પ્રક્રિયકોનું અધિશોષણ થાય છે અને આ પ્રક્રિયા થાય છે એટલે વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા પણ અધિશોષણનો એક પ્રકાર છે મિત્રો. નંબર 6 નિષ્ક્રિય વાયુઓનું વર્ગીકરણ. વાતાવરણમાં નિષ્ક્રિય વાયુ આવેલા છે મિત્રો એટલે પહેલા હવાનું પ્રવાહીકરણ કરવાનું બરાબર છે. પ્રવાહી હવા બરાબર એમાંથી ઓક્સિજન વાયુ નાઇટ્રોજન વાયુ બધા દૂર કરી દેવાના મિત્રો બરાબર છે. અને પછી બાકી જે રહ્યા વાયુઓ જે છે બીજા વધારાના એ દૂર કરવા માટે આપણે ચારકોલનો ઉપયોગ કરી અને અધિશોષણ કરી અને દૂર કરી શકે એટલે માત્ર છેવટે કયા વાયુ બાકી રહે નિષ્ક્રિય વાયુ બધે મિત્રો. રોગ મટાડવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ઔષધનો ઉપયોગ કરીએ છીએ ઔષધ. તો ઔષધની સપાટી ઉપર શું થાય છે જે રોગના જે જીવાણુઓ થાય છે એનું અધિશોષણ થાય છે બરાબર છે અને મારી નાખવામાં આવે છે. ફીણ પ્લવન પદ્ધતિ આ તમારે આવી ગઈ મિત્રો. તત્વોનું વર્ગીકરણ છે એમાં મોટે ભાગે સલ્ફાઇડ યુક્ત જે ખનિજ છે ખનિજમાંથી સલ્ફાઇડને દૂર કરવા માટે આ પદ્ધતિ આપણે વાપરીએ છીએ બરાબર છે. અધિશોષક સૂચકો કયા કયા સૂચકો આપણે વાપરીએ છીએ મિત્રો. તો સામાન્ય રીતે યુસિન રેડ ફ્લોરેસિન બરાબર છે. આ રંગકો જે છે એમને અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે અને આના આધારે આપણે જે અનુમાપન છે એ અનુમાપનમાં અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પેદા કરે છે એટલે આપણે અંતિમ બિંદુ નક્કી કરી શકીએ છીએ મિત્રો. અને છેલ્લે 10 નંબર છે મિત્રો ક્રોમેટોગ્રાફીમાં વિશ્લેષણમાં બરાબર છે. અધિશોષણ પરિઘટના પર આધારિત ક્રોમેટોગ્રાફિક વૈશ્લેષિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા અનુપ્રયોગો છે. આ તમારે આવશે મિત્રો આગળ. ક્રોમેટોગ્રાફીમાં ચારકોલ અધિશોષક નાખવામાં આવે છે અને ઉપરથી દ્રાવણ નાખવામાં આવે છે એટલે અધિશોષકમાં જુદા જુદા જે પદાર્થો છે એ ચારકોલની સપાટી ઉપર જુદા જુદા ભાગમાં એનું અધિશોષણ થાય છે જેને ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે મિત્રો. તો મિત્રો એ તમારે અધિશોષણનો વિભાગ પૂરો થાય છે અને આના પછીનો વિભાગ આવે છે ઉદ્દીપન. ચલો મિત્રો હવે જોઈએ આપણે ઉદ્દીપન. બીજો મુદ્દો KClO3 ને આપણે ગરમ કરીએ મિત્રો
653 થી 873 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે ધીમી પ્રક્રિયા થઈને ઓક્સિજન વાયુ છૂટો પડે છે મિત્રો. બરાબર, આ પ્રક્રિયા ધીમી છે. હવે જો એમાં આપણે થોડાક પ્રમાણમાં MnO2 ઉમેરીને 473 થી 633 કેલ્વિન તાપમાને એટલે કે થોડાક નીચા તાપમાને પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે, પ્રવેગિત વેગથી થાય છે મિત્રો. એટલે KClO3 નું વિઘટન ઉદ્દીપકની ગેરહાજરીમાં, આ પદાર્થને આપણે ઉદ્દીપક કહીશું મિત્રો. ઉદ્દીપકની ગેરહાજરીમાં ધીમી પ્રક્રિયા છે અને MnO2 ઉદ્દીપક વાપરીએ તો પ્રક્રિયા ઝડપી બને છે. આ MnO2 ને આપણે ઉદ્દીપક કહીશું. MnO2 રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી. રાસાયણિક પ્રક્રિયાને અંતેનું દળ અને એના સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી, એમના એમ રહે છે. બરાબર છે. તો આ પદાર્થને આપણે ઉદ્દીપક કહેવામાં આવે છે. આવા ઉદ્દીપકનો અભ્યાસ, બરાબર છે, સૌ પ્રથમ બર્જેલિયસે 1835 કરેલો મિત્રો. બરાબર છે. તો જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, તો આપણે લખી શકીએ જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર રહે છે, અને આપણે ઉદ્દીપક કહીએ છીએ મિત્રો. આને ઉદ્દીપક કહેવામાં આવે છે મિત્રો. બરાબર છે. અને આ ઘટના છે ને આપણે ઉદ્દીપન કહીશું મિત્રો. પછી બીજા શબ્દો છે પ્રવર્ધકો. આ એવા પદાર્થો છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે મિત્રો. દાખલા તરીકે નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજનના વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં Fe ઉદ્દીપક વપરાય છે મિત્રો. બરાબર છે. એમાં પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ MO વપરાય છે મિત્રો. આ પ્રવર્ધક છે મિત્રો, આ યાદ રાખીશું. એ જ પ્રમાણે બીજો એક શબ્દ છે મિત્રો કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે, એને આપણે શું કરીએ, વિષ કહીશું, આપણે ઝેર મિત્રો. ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરતા પદાર્થને
વિષ અથવા ઝેર કહેવામાં આવે છે મિત્રો. બરાબર છે. ચલો હવે આપણે મુદ્દો જોઈએ ઉદ્દીપકના પ્રકાર, ઉદ્દીપનના પ્રકાર મિત્રો. ચલો મિત્રો હવે જોઈએ ઉદ્દીપનના પ્રકાર. બે પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. ચલો આમાં માત્ર તમારે ખાસ કરીને ઉદાહરણો મિત્રો વધારે યાદ રાખવાના છે. તો નંબર 1 જોઈએ આપણે સમાંગ ઉદ્દીપન. સમાંગ એટલે સરખા પદાર્થો, વિષમાંગ એટલે જુદા જુદા. બરાબર. એ આપણે પદાર્થોને બદલે શું, પદાર્થો તો જુદા છે પણ ધ્યાન શું રાખવાનું છે, ભૌતિક સ્થિતિ, ભૌતિક અવસ્થા આમાં સરખી, આમાં ભૌતિક અવસ્થા જુદી જુદી. કારણ કે ઉદ્દીપક વાપરી ત્યારે શું થાય, પ્રક્રિયક હોય, વચ્ચે ઉદ્દીપક અને નિપજ, એ ધ્યાન આપીશું મિત્રો. પ્રક્રિયક વાયુ સ્વરૂપે હોય, ઉદ્દીપક વાયુ સ્વરૂપે હોય, નિપજ વાયુ સ્વરૂપે હોય, તો પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એક જ કલામો છે એમ કહેવાય મિત્રો. એક જ કલામો છે, એક જ ભૌતિક અવસ્થામાં છે, તો એને સમાંગ ઉદ્દીપન કહેવાય મિત્રો. ચલો હવે જોઈએ માત્ર આ પ્રમાણે મિત્રો. ચલો પ્રક્રિયક વાયુ સ્વરૂપ, નિપજ વાયુ સ્વરૂપ અને ઉદ્દીપક સોલિડ છે મિત્રો. બરાબર. તો પ્રક્રિયક અને ઉદ્દીપક જુદી જુદી કલામો છે. કલા શબ્દો વાપર્યો તમે, જુદી જુદી કલામો છે. આ એક જ કલામો છે, જુદી જુદી કલામો છે અથવા જુદી જુદી ભૌતિક અવસ્થામાં છે, માટે એને શું કહેવાય, વિષમાંગ ઉદ્દીપન. માત્ર આટલો અર્થ છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ. પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એક જ કલામાં હોય તો તેને સમાંગ ઉદ્દીપક કહેવાય અને આ ઘટનાને સમાંગ ઉદ્દીપન. બરાબર. જો પ્રક્રિયક અને ઉદ્દીપકો જુદી જુદી કલામાં હોય, ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય, ભૌતિક અવસ્થા જુદી જુદી હોય, તો એને વિષમાંગ ઉદ્દીપક કહેવાય. બરાબર છે. અને આ ઘટનાને વિષમાંગ ઉદ્દીપન કહેવાય મિત્રો. હવે આમાં તમારે મિત્રો ખાસ ઉદાહરણ તમારે દરેકમાં યાદ રાખવાના છે મિત્રો. બરાબર છે. મુખ્ય મુદ્દો તમારે ઉદાહરણોનો બનશે મિત્રો. તો આપણે પહેલા જોઈએ સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ. નંબર 1 લેડ ચેમ્બર વિધિ માં લેડ ચેમ્બર વિધિ H2SO4 ઉત્પાદનની લેડ ચેમ્બર વિધિ. H2SO4 બનાવવો હોય તો આપણે પહેલાં સલ્ફર ડાયોક્સાઇડ બનાવવું પડે, પછીનું વધુ ઓક્સિડેશન કરો તો SO3 બને, પછીમાંથી H2SO4 બને. તો લેડ ચેમ્બર વિધિમાં જો SO2 ગેસ ઓક્સિડેશન કરીએ એટલે શું બને, SO3 ગેસ બને મિત્રો. આ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ વાયુ સ્વરૂપે છે, એ ઉદ્દીપક પણ વાયુ સ્વરૂપે છે. જુઓ એનો ગેસ નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર. તો આ એનું ઉદાહરણ થાય મિત્રો. નંબર 2 CH3COOCH3 મિથાઇલ એસિટેટ. આ મિથાઇલ આ એસિટેટ પાણી સાથે પ્રક્રિયા કરી મિત્રો
આ લિક્વિડ છે, પાણી પણ લિક્વિડ છે, બરાબર છે. એટલે શું બને, આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ એક મિથેનોલ બનશે અને બીજો એસિડિક એસિડ. લિક્વિડ 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 અને ઉદ્દીપક તરીકે પણ HCl આપણે લિક્વિડ વાપરીએ તો એ પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામો છે, બરાબર છે. 3 ચલો સુક્રોઝ. સુક્રોઝ કહેવાય, ખોળ કહેવાય મોલાસીસ. આનું જલીય દ્રાવણ છે મિત્રો. એનું જલીય દ્રાવણ બનાવીએ પાણીમાં તો શું થાય છે, જળ વિભાજનની પ્રક્રિયા થાય છે. એ એસિડ ઉદ્દીપકો આપણે H+ સમૂહથી મળે H2SO બોન્ડમાંથી. આની ભૌતિક સ્થિતિ લિક્વિડ શું બનશે, આમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. બરાબર છે. તો આમાં પણ પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામાં છે મિત્રો. તો આ બધા જે ઉદાહરણ લીધા મિત્રો એ આપણે કયા છે, સમાન ઉદ્દીપનના છે મિત્રો. પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામાં હોય તેને સમાંગ ઉદ્દીપક કહેવાય અને આ ઘટનાને સમાંગ ઉદ્દીપન. હવે આપણે જોઈએ વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણ. ચલો મિત્રો હવે જોઈએ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ. પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી કલામો છે. બરાબર છે. ચલો એમાં આપણે ઉદાહરણ લઈએ નંબર 1. આપણે જોઈએ ને SO2 વાયુ ઓક્સિડેશન કરીએ એટલે SO3 વાયુ બને છે. આમાં ઉદ્દીપક તરીકે એનો ગેસ વાપરો તો એ પદ્ધતિ કઈ હતી, લીડ ચેમ્બર વિધિ. આમાં ઉદ્દીપક તરીકે આપણે પ્લેટિનમ વાપરીએ મિત્રો. આ સોલિડ છે તો આ પદ્ધતિને સંપર્ક વિધિ કહેવામાં આવે છે. બરાબર છે. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવામાં આવે છે. આમાં પ્રક્રિયક અને ઉદ્દીપક જુદી જુદી કલામો છે અને SO3 માંથી H2SO પર બનાવવું તો આ જે પદ્ધતિને સંપર્ક વિધિ કહેવામાં આવે છે. ચલો નંબર 2 એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ. ચલો બધાની ભૌતિક સ્થિતિ વાયુ સ્વરૂપે છે મિત્રો અને ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ સોલિડ છે. બરાબર છે. તો પ્રક્રિયકો વાયુમય અને ઉદ્દીપક ઘન અવસ્થામાં છે મિત્રો અને આપણે હેબર વિધિ કહીએ છીએ મિત્રો. ઓસ્વાલ્ડ વિધિ,
નાઇટ્રિક એસિડના ઉત્પાદનની ઓસ્વાલ્ડ વિધિ એમોનિયા ઓક્સિડેશન કરીએ મિત્રો એટલે એનો ગેસ બને મિત્રો, આમાંથી NO2 બને, પછી એમાંથી HNO3 બને, એટલે ઓસ્વાલ્ડ વિધિથી નાઇટ્રિક એસિડ બને મિત્રો. આ પ્રક્રિયામાં પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં છે અને ઉદ્દીપક ઘન અવસ્થામાં છે, પ્લેટિનમ સોલિડ મિત્રો. ઓસ્વાલ્ડ વિધિથી એમોનિયામાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવામાં આવે છે. હવે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવે છે, જેને આપણે ડાલ્ડા ઘી કહીએ છીએ. ડાલ્ડા ઘી. બીજું વનસ્પતિ ઘી. તો વનસ્પતિ તેલ લિક્વિડ સ્વરૂપે છે, હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છે. આમાં હાઇડ્રોજન પસાર કરો એટલે શું થાય છે મિત્રો? હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થાય. એટલે આમાં દ્વિબંધ છે, તૂટીને એક બંધમાં ફેરવાય. આમાં ઉદ્દીપક તરીકે NI સોલિડ વપરાય છે મિત્રો, બરાબર છે. અને વનસ્પતિ ઘી બને છે મિત્રો. આ વનસ્પતિ ઘી ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો એ ભૌતિક સ્થિતિ બધી જુદી જુદી છે. જો પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ જુદી જુદી છે, જુદી જુદી કલામો છે મિત્રો. તો આ બધા જે ઉદાહરણ આપણે જોઈએ મિત્રો, એ વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણ છે મિત્રો. હવે એના પછીનો મુદ્દો આવે છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત મિત્રો. એટલે ઘન પદાર્થની સપાટી ઉપર જે ઉદ્દીપનની પ્રક્રિયા થાય છે, અધિશોષણ થઈને એની સમજૂતી છે તમારે. આ મુદ્દો આપણે હવે પછી લઈશું મિત્રો. અહીં સુધી આપણે રવા દઈએ મિત્રો.